જય હિન્દ, જય ભારત, જય સંવિધાન મિત્રો। આજે હું મારા ગામની આમલિયા ટાંકી છે અને સંપ બનાવ્યો છે ત્યાં આવ્યો છું। અને તેની જે પરિસ્થિતિ સર્જાઈ છે, એકલો ઘાસ આ જુઓ, એકલું થોડુંક આજુબાજુ જંગલ કરી દીધું છે અને મસ્ત મજાની ટાંકી અહીં આગળ છે। આ ટાંકી છે, પણ ટાંકીમાં થોડીક વાસ્તવિકતા એવી છે કે ત્યાં આગળ જોઈએ ને તો બધા શૌચાલય કરવા આવે છે અને આ વાલ પણ લીકેજ છે જુઓ, અને એનું પાણી પણ બતાવું તમને। આ વાલ છે, આ ખુલ્લા ઢાંકણા કે કદાચ અહીં આગળ કેવું કે બધા આવતા હોય આગળ શૌચાલય કરવાના છે, બધું ગંદવેડો જ કરેલો છે અને આ પાણી પણ લીકેજ છે જો, આ વાલ પણ લીકેજ છે અને મસ્ત મજાનું નામ પણ બતાવું તમને। ગુજરાત સરકાર પુરવઠા આમલિયા ગામ જળ અને સ્વચ્છ, અને આ છે તાલુકો જિલ્લો વડોદરા। આ જુઓ મસ્ત મજાની ટાંકી, પણ અહીં બધા એટલું બધું ગંદવેડો કર્યો છે, બધા ટોયલેટ કરે છે। આ જુઓ તમે ખાલી, એટલે મારું મંતવ્ય એટલું જ છે કે અહીં આગળ આ ઢાંકણા નાખવામાં આવે, જેથી કરીને આ ચોખ્ખું પણ રહે અને જે અંદર શૌચાલય કરીને આ બધું ગંદવેડો કરે છે એ ગંદવેડો થાય ના। એટલે આપણે આ ગ્રામ પંચાયતને વિનંતી પણ કરીએ છીએ અને અમારા ગામના તલાટીશ્રીને પણ વિનંતી કરીએ છીએ, ગામના સરપંચશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ જે ઢાંકણ તમે ખુલ્લા રાખ્યા છે એના આગળ ઢાંકણ નાખવામાં આવે અને આગળ લોક મારવામાં આવે, તો જ્યાં ગંદવેડો કરે જુઓ આ બધા, એટલે આ ઢાંકણથી ચોક્કસથી નાખવામાં આવે તો આ ઢાંકણ નાખશું તો આ થોડુંક સુરક્ષિત પણ રહે કે આ લોકો શૌચાલય કરે છે તો શૌચાલયને થોડુંક ગંદકી ના થાય। પણ હવે જોઈએ કે એ લોકો શું નિર્ણય લે છે, કદાચ ગામનું કંઈક સારી રીતે સારું ચોખ્ખું પાણી પીવે એવો કંઈક નિર્ણય લે તો સારું, કેમ કે આ ફર્સ્ટ ક્લાસ ટાંકી છે જુઓ। એટલે ચોક્કસથી તમે આ ઢાંકણા નાખવાની પ્રયત્ન કરજો, તો ઢાંકણ નાખો તો આ શૌચાલય કરવા આવે છે આગળ તે સ્વચ્છ રહે, કેમ કે અહીં લખ્યું તો છે જ કે સ્વચ્છ ભારત અભિયાન। હવે સ્વચ્છ ભારત અભિયાન તો કઈ રીતે ચલાવશું એ તો આપણને પણ નથી ખબર, કારણ કે ઢાંકણ ખુલ્લા છે અને શૌચાલય કરી જાય છે। એટલે અમને વિનંતી છે કે આ તમારી ટાંકી છે ફર્સ્ટ ક્લાસની મસ્ત બનાવી છે, ઢાંકણા નાખવાનો પ્રયત્ન કરજો। કદાચ એટલા તો પૈસા હશે જ આપણા ગ્રામ પંચાયતમાં કે આનો ફંડ ફાળો એટલો તો હશે જ કે આપણે આના ઢાંકણ નાખી શકીએ। એટલે ઢાંકણ ચોક્કસથી નખાય એવી આપણને વિનંતી છે।